હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો બપોરે ઠંડી એટલી બધી લાગે છે ને 2 દિવસ થયા ને તો બહુ જ ખરાબ ઠંડી લાગે. સવારે ઉઠવાનું પણ મન નહીં થતું. તો અત્યારે તો એ વાંધો નહીં, ઉઠીને નાહી લીધા, કારણ કે કામ કરવા જવાનું હોય. જો પહેલાં હવા તો જુઓ તમે, આવી ઠંડીની અંદર જુઓ, બહુ જ ઠંડી લાગે છે. અત્યારે પણ માઇનસ પર તો ના હોય આપણે કંઈ, પણ ઠંડી વધારે છે. આપણા આંગળા વાંગળા છે આમ કડક કડક થઈ ગયેલા છે. તો ચલો આપણે જઈએ છીએ હવે, ચા પાણી કરી નાખીએ ઘરની અંદર અને સીધા મંદિરે જઈને સીધા કામે જતા રહીએ, એટલે કામ ચાલુ થઈ જાય આપણું. બરાબર, ચલો તો બતાવું તમને. જો પત્ર ઉપર ખગરે છે. શું કાંઈ જોઈ લો, અત્યારે ચા પાણી ચાલે જ છે ભાઈ. ચા પીવે છે, જો ગાઈસ ભાઈ ચા પીવે છે, ચા ને ભાખરી અને રટલાની સેવ. ઘેરની અંદર પાણી વધી ગયેલું છે, લેવા જવાનું છે હજી તો. હા ચાલ કોફી. હવે પહેલાં તો મને મંદિરના દર્શન કરાવી હું. તો જોઈ લો, આપણે દર્શન થઈ ગયેલા છે. જગન્નાથ ભગવાન, સુભદ્રા મા અને બલરામ ભૈયા, વિષ્ણુ ભગવાન નંદનમાં. આજે ઠંડી વધારે છે એટલે પપ્પાના આરામ આજે. કંઈક કહેવાનું છે હવે ઠંડી વિશે? ઠંડી બહુ છે, બધી બહાર નીકળવા મંડી થાય એવું છે ને. તો હવે છે ને ધીરે ધીરે છે ને ઘેરવાળા બધા આમ વિડીયોમાં આવતા આવે છે, એવું વિડીયોમાં આવે છે તો મજા આવે છે એવું. હવે મમ્મી જો કશું કહેશે એ કઈ વસ્તુ તું જાય હજી મારે ચા પીવાની છે, કઈ જાવ બોલો. કોફી બની ગઈ, ભાખરી છે અને બધું છે જ નાસ્તા પાણી તો ચલો આપણે ચા પાણી કરી નાખીએ. બરાબર, કેવું લાવું તમને? હે હા તો વાંધો નહીં, તારો જ છોકરો છે ને તો ટોપર લાવવાનો છે ને. ચાલો ફટાફટ પી લઈ જાય. કામે હવે આજનો કામ પાછું ચાલુ કરી નાખીએ બીજું ફરી. બરાબર, તો ચલો કપડાં ચેન્જીસ કરી નાખીએ પાછા, જેવા તેવા થઈ ગયા કામ. 1.5 ઇંચ ચગી જવું છે ને. હવે તમે વિચારો, આટલી મોટી ટાઈસ આટલી હાઈટે ચરાવવાની ઉપરની, તો શું હાલત થાય? આ ટાઈસ વાળાને જ ખબર પડે કે 1.5 ઇંચ જગી ટાઈસ મેં લઈએ તો કેટલો લોડ પડે. જોઈ લો, આટલી હાઈટે લેવાની, વધા કરવામાં છે ને નાકે દમ આવી જશે. કરવું પડશે હવે, પૈસા કમાવા માટે. સો ગાઈસ આપણે જઈએ છીએ હવે જમવા. 1 વાગી ગયો. ગાઈસ આપણે ઘરે આવી ગયા છે. આવી ગઈ એને ટેચું કરી લીધેલું છે. આ જઈશું એને ગોળી કે છે હલવાનો નહીં આવવા. આશો આ ચાલી ગયો, હલવાની જોઈએ નીકળ પડશે. આપણે ખાવા આવી ગયેલા છે. જો ભીંડા તો માં 2 શાક બનાવવા, જો ભીંડાનું શાક છે અને મેથી ભાજી ને બટેકા. મોટા ભાઈ કઈક બોલો તો ખરા. મોટા ભાઈ હશે હે
જોડો દક્ષુ આવી ગયો છે દાદાના ઘેર અને દીવા ચાલે જ ભાઈ જ દીવા કરી જાય છે એ કેવો જજ એ નજર થઈ બીજો જી રાજન વાણાભાઈ ફોન જોયો છે તો કેટલો બિઝી છે કામ જો દક્ષુ એ દક્ષુ અત્યારનો તો ફોન કોના પર ધ્યાન બહુ છે શું બનાવે તમે આજે હા ભાઈ ખાવાનું તો આમ તો લગભગ 7 વાગે એટલું બની ગયું છે શું બનાવે સોયાબીનનો ભાત બનાવવાનો સોયાબીનની વડીઓ મસૂર ને સોયાબીનના ચીરો બનાવવાનો સાનો શીરો ખવડાવવાનો જોઈ લો મસૂર ને સોયાબીન હજુ હવે નંદા ના શીરો બને જ લાગે મને લાગુ મને સુગંધ આવી ને એ પરથી બધું શીરો ઘેરની અંદર બનેલો લાગે હા ઘેરમાં છે ને મીઠું બહુ બને બધાને મીઠું બહુ ભાવે છે એટલે બધા મીઠું જ ખાય છે એટલે વધારે પડતું એ જ બને છે ઓય કે જોઈ લો લાઈ ના જે ચાલો હવે આપણે સેજવાર એને ખાઈ લઈએ દક્ષ અને મેગીને કાને રે કાને રે કાને અહીં ચોકડી રે વળી ચોકડી રે જેમાં છે બધા રાતન જે કરાવો શું બતારી તો guys જોઈ લો સોયાબીનની વરીનો ભાત છે પછી અંદર શીરો બનાવેલો છે અને બીજું કોઈ નહીં હવે આપણે ખાઈ લઈએ ભાઈ જઈએ આરતી કરવા ચલો સો ગાઈસ ટાઈમ થઈ ગયેલો છે હવે આપણો વિડીયોને આપણે એન્ડ કરવાનો તો હવે આપણે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ને ટાઈમ જોયેલો અત્યારે વાગ્યા છે 10:30 રાતના 10:30 વાગ્યા છે અને લગ્ન સિઝન ચાલે છે એટલે ડીજેનો અવાજ થોડોક આવતો હશે તમને તો अब आप करिए वीडियो नो एडिटिंग। तो आई होप कि आपको वीडियो पसंद आया होगा। पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब करके जाना। मिलते हैं नए ब्लॉग में। थैंक यू फॉर वॉचिंग, बाय।